સિવિલ એટલે મારા આરોગ્ય વિભાગના અંડરમાં ગુજરાતની તમામ સિવિલ પીએચસી સીએચસી સેન્ટરો આવે છે. આ જે પાણીજન્ય ઉનાળાની ગરમી વગેરેની વ્યવસ્થા મેં પૂરા ગુજરાતની અંદર પીએચસી સીએચસી સેન્ટર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સિવિલમાં કરવામાં આવી છે. તો આજે મને એવું થયું કે મારી સિવિલમાં જ હું તમામ ડિપાર્ટમેન્ટો હજી હું અહીંયા જ છું, જોઈશ, જાણીશ. બેસ્ટ સુવિધા આપી રહ્યા છે, વિનામૂલ્ય સુવિધા આપી રહ્યા છે. મેં દર્દી સાથે પણ વાત કરી, કોઈને કશું જ ખર્ચ વગર સારા ઓપરેશનો થઈ રહ્યા છે. પરંતુ હજી આમાં ક્ષતિ કેટલી છે, પ્રોબ્લેમ શું છે, નાના નાના માઇક્રો લેવલની સુધાર કરવા માટે હું એના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અમને અમારા ડૉક્ટર પાસેથી પણ રાય લઈશ, દર્દીઓ પાસેથી રાય. સારામાં સારી સુવિધા ગરીબ દર્દીઓને મળી રહે એ હેતુ છે. હું રૂબરૂ જોઈને એ નિર્ણય લઈશ, ઓન પેપર પર નહીં, માત્ર કાગળ પર લેવાનું એવું નહીં, પરંતુ હું રૂબરૂ જોઈ જાણીશ ક્યાં ક્ષતિ છે, ક્યાં પ્રોબ્લેમ, ક્યાં સ્વચ્છતા છે. એ છેલ્લે હું સુપ્રિન્ટેન્ડન્ટને સૂચના આપી અને આ પ્રમાણે અમે સારી કામગીરી કરી રહ્યા છીએ, એમાં ઉમેરો કરવા માટે આવ્યો છું. સાહેબ, હમણાં વચ્ચે ઉનાળાની સિઝનમાં એસી બંધ રહેવાની સમસ્યા સામે આવી. ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટરની આઇટમો ડિપાર્ટમેન્ટ ખૂબ મોટા છે, પરંતુ પહેલાં ખ્યાલ આવી જાય એ બંધ હોય, હાલત બંધ હોય તો બંધ થવું, શરૂ થવું, નવું હોય, જૂની વસ્તુ હોય, થતું હોય, પરંતુ એ ઝડપમાં ઝડપ સર્વિસ સારી બેસ્ટ આપી શકાય, તુરંત જ શરૂ થઈ જાય એ જવાબદારી સિવિલ ડિપાર્ટમેન્ટની જ હોય છે. આવી ઘણીવાર ક્ષતિ અમારા ધ્યાન પર મીડિયા દ્વારા દોરતા હોય ને અમે ત્યારે પણ એમને કહીશું અને કોઈ ક્ષેત્રે આવું ન બને એ માટે હું કડક સૂચના આપું છું. ઉનાળાની સિઝનમાં લોકોને ઠંડા પાણીના પીવાના જે કુલરો છે તેઓ પણ બંધ હાલતમાં અમુક જે હતા એ જોઈ લઉં છું. એ 2 દિવસની અંદર જે કંઈ પ્રશ્ન હશે તમામ સોલ્યુશન થશે. એમથી મતલબ બંધ હાલતમાં લોકોને બહાર એન્જિયોગ્રાફી જવા પડી ગયું. સિવિલની અંદર મેક્સિમમ સુવિધાઓ, તમામ સુવિધાઓ વિનામૂલ્યે અવારનવાર તમે ખૂબ મોટા ઓપરેશનો થતા હોય. હવે કેન્સર હોસ્પિટલમાં પણ એ સિવિલનો જ એક ભાગ છે. એની અંદર પેટ સ્કેન મશીન પણ ત્યાં અહીંયા આવી ગયું છે. એમનું કાર્યરત કરવા માટેની પણ સિવિલ તંત્રએ તજવીજ હાથ ધરી છે. બાકીના જે મશીનરી છે બંધ હાલતમાં છે, શું છે, બધું રિવ્યૂ પોતે લેવાનો છું, જોઈ લઈશ.